સાતમું નોરતું છે ને? હા, સાતમું નોરતું છે અને આપણે ગોવણિયું જમાડવા. ભાભીએ જો પૂરી બટેકાનું શાક ને પાપડ ને સેવ ને અને કેવું થયું અત્યારે એન્ડમાં તો બેન ચાંદ છન. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આમાં મોઢામાં જગ્યા ન હોય ને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કેમ કરવા? લે એ તો આમ મોઢામાં જઈ ગયા ને તો આમ ગઢાબા કરે ઈ તો ઓલો કરે. હો કોક છોકરા હોય સારા પડે, નિત્ય કેવો સારા પડતા બાકી ગઢાબાના કેવા પાડે? એમ તો કહું છું, ઈ જોતા હોય ને ઈ પાડે. જો પપ્પા કરે, જો પપ્પા આગળ બાપુજી કરે. આપણા મહાન જે શાસ્ત્રકારો પંડિતો થઈ ગયા છે ને, જે સજ્જન વ્યક્તિઓ જેની પાસેથી આપણે કંઈક સારું લઈએ છીએ, કહી ગયા છે ખુશામતિયા હોય ને તેનો બહુ સંગ ન કરવો. કેમ કે મીઠામાં કીડા નથી પડતા, મીઠાઈમાં જ કીડા પડે છે. સરસ મમ્મી, જો સુવિચાર કેવો આપ્યો. મીઠામાં કેમ કીડા ન પડે? ન જ પડે ને, ખારું કહેવાય. મીઠાઈમાં જ કીડા પડે. અને આજ કેમ તમારો લુક બહુ લગર વગર નથી? બરોબર. નકર તમે એટી કેટી હોય. એટી અને કેટી એનો મિનિંગ કોને ખબર છે મમ્મી? એટી અને કેટી ઘરમાં નકરી વાતુના વડા કરીને દોડવે ને એને એટી કહેવાય, અને પરીક્ષામાં કાંઈ ન લખે ને એને કેટી કહેવાય. એટી અચ્છા, એનો મિનિંગ એમ થાય? અરે મને તાજ ખબર પડી. એ ફોર એપલ, ટી ફોર ટોય, એટી કેટી. કેટી, એટી ઓર કેટી. અને આ કટકી કોણ ખાવાના છે અત્યારમાં કેરી? તું ખાઈ જા ને હજુ. ખાઈ જાય શું તમે? હજી તાઈ અમે રોટલી પૂરી કરી શરૂઆત જ થઈ છે. હજી તાઈ મુહૂર્ત કર્યું છે એક રોટલી થી. હજી તાઈ સવાણું ગાંઠિયા ખાતમુહૂર્ત જ થયું છે. લાઈનમાં બધું આવશે. લાઈનમાં આવશું. કોલામ જેવું થયું, હજી ખાતમુહૂર્ત થયું છે, હજી પાયો ગળાશે, પછી પાછા બીમ કોલામ ઊભા થશે, પછી દિવાલું થશે, પછી સ્લેબ ભરાશે. તો તમારા સ્લેબ કેટલા વાગે ભરાશે? હમણાં ભરાઈ જાય. જો હમણાં ચાલુ જ કર્યું છે ને, એમાં શું છે પછી સબસ્ક્રાઈબરોને આપણે આખો દિવસ નથી મળે. આજ અત્યારમાં સવારમાં અમે ફ્રેશ હોય ને અત્યારમાં ત્રણેય થોડીક મીટિંગ જમે અને દરરોજ રહી જાય છે તમારી સાથે મળવાનો. અને 2 દિવસ આપણો વ્લોગ બંધ હતો, ખબર જ છે બધા. એટલે મેં કીધું નહીં, આજ તો મળવું જ છે એમ. હા, એટલે ચાય પે ચર્ચામાં મજા આવે. ચાય કી ચર્ચા, ચાય પે ચર્ચા. ચાય પે એટલે ચર્ચા. ચાય પીવા નહીં, આપણી ટીમનું નામ તો આમ જોવી ને તો ચાય પર ચર્ચા. કારણ કે ચાય પીવા બેવી ત્યારે જ ફ્રી થાય, એટલે એના ઉપર આપણે કંઈક બીજી ચર્ચાઓ થાય એમ. અજમાવાળા ગાંઠિયા પૂરા થઈ ગયા. એન વગર મજા નથી. પ્લેન કળી આવે. ના ના, આ ગાંઠિયા અજમાવાળા જ છે, બહુ મસ્ત છે. ઈ ખાધા અજમાવાળા. હવે પ્લેન કળી. છે, હા હા. અલગ અલગ વેરાયટી. અને પપ્પા સ્ટેપ બાય સ્ટેપ. હા, અને આજે તો મમ્મી લઈ આવી નાસ્તો પૂરો નથી થયો ત્યાં પપ્પા આવી ગયા. એટલે તમારે છે ને ચાલુ જ રાખવા. ઈ ચવાણાની અંદર જે ઓલા સત્તરપારા છે ને, એ બહુ મસ્ત. મમ્મી ઓલું ચવાણું તોડું? મળે જ છે માં. મમ્મી ઓલું ચવાણું તોડું? નહીં હો, ઈને જ તોડવા. કેવો પૂછે? શું પૂછે? ઈ પૂછે છે ને હું તો ઓલું પણ તોડી દ્યો ને, પણ ભાઈ કહે છે તો ઈ તોડી દ્યો ને, કેમ નથી તોડતા? મેં કીધું તું ભાઈનો ભાઈ થવા જામાં તું જા અહીંથી. અને આજ તો એને મોટા મમ્મી ને પીયું બે કપડા લેવા જાના 2 દિવસ થા કે ને 3 દિવસથી વધારે હાલે છે. વધારે હાલે છે. પાછું કે દુકાન બંધ થઈ ગઈ છે, આજે દુકાન વાળો ભાઈ પૂછતો ભૂલી હતો ને જાય. કે પૈસા લઈ ગયો મારી પાસેથી, તો કપડા લઈ આવ્યો. તો કે નહીં, તો કે લાય મારા પૈસા પાછા. એ કે નથી. તો કોને દીધા હતા? એ કે મોટે કેવી કે છે મોટી મમ્મીને. મોટી મમ્મી 20 રૂપિયામાં કેટલા જોડી આવશે? મેં હાલો પૂછ્યું. ને ઈ કે કપડા લેવા. મેં કીધું પોતા મારવાની બાકી છે. મેં ઘડી છે હું પોતા મારી દઉં એમ. પોતા પણ બા મારી દે, તમે હાલો જ. મેં કીધું બાને પછી પગ દુખે દીકું આપણે મારા પડે. તો હું અહીં સોફે બેઠો છું, તમે ફટાફટ મારી જોઈજો. તો એ કપડા મુરત ન થાય. આજ જોઈ પીએન કપડા મુરત હજી મન જ ન. પીયુનું કપડાનું મુરત એને બાપો નથી થવા દેતો. એમ તો કહશ હજી નહીં આવે. અને નવરિયું ન થયું હોય ને ત્યાં ઈ તૈયાર થઈને બેઠો હોય. એમને એટલે પીન કપડા મુરત લગભગ આજે નહીં આવે છે. નહીં આવશે જ તે. આજ તો એ રીલ્સ અધૂરી મૂકીને છોકરાનું કપડા લઈ આવીશ. પણ એમની કપડા ક્યાં નથી આવી? મમ્મી મોટા મમ્મી નો કાંઈ નહીં, એને માંગ્યા છે ને. એને મોટા મમ્મી નો સડાયો. કપડા કેટલા છે મમ્મી? હા શું કહેજો છે ગંજીની પડ્યું છે ઉનાળાનું. ભલે પડ્યું. એને એમ થાય ને કે મારી મોટી મમ્મી કપડા લઈ દીધા. હારું હાલ તો આપણે જોઈએ હવે મોટા મમ્મી પીયું ક્યારે ફ્રી થાય છે અને આપણે નાસ્તો કરી લઈએ. કારણ કે હજી તો વેરાયટી બધી બાકી, ખાલી રોટલીનો જ નાસ્તો થયો છે. ત્યાં તો આમ પ્રિયા અહીંયા છે એમ કરે બધાને લઈ દેવાનું. લઈ દેવાના. પેન્ટ
છે તો ફાર્મમાં નથી જવું, ઉનાળો આવી ગયો. કોઈ તૈયાર થાય તો સાચી વાત છે મમ્મી. વોટર ડિગ્રી વધી જવાની છે ને એ પૂરું થાય પછી નિરાશ રાખો. રે મમ્મી વોટર પાર્કમાં નથી જવું. નહીં વોટર પાર્કમાં નથી જવું, એમાં સ્કિન કાળ થઈ 6 મહિને થારા થાય. હા 6 મહિને થાય હોય ને કરતા ફાર્મ સારું મમ્મી. વોટર પાર્કમાં જાય ને કેવા થઈ જાય ઓલા. ઓલા શું છે ક્લોરોફિલ વાળું પાણી હોય અને ઉપર તડકો હોય. એ તો આપણે છેલ્લી વખત ગયા ઈ જ ને, પછી આપણે ગયા જ નથી ઓલમાં પી વખતે પ્રેગ્નન્ટ. લ્યો 3-4 વર્ષ થઈ ગયા છે તું બેન પણ ગયા એને. એ કયું હતું છપ ના ના બહુ વીઆઈપી હતું થોડું. એટલે કેટલા 3-4 વર્ષ થઈ ગયા વોટર પાર્કમાં ગયા હતા. મને રેશમા પ્રેગ્નન્ટ હતી 3 મહિના 4 મહિના હા 3-4 મહિના એમાં છે. અમે બે સ્લાઇડિંગ કરવા ઓલો આઠડો હોય ને એમાં બેઠી. અડધે પડ્યું છે. આઠડો ઊંધો વળી ગઈ, ઈ આગળ હું પાછળ. ઊંધું થઈ ગયું પછી ત્યાં હાલીને આવ્યું બે સ્લાઇડ ઓલા બે ભાઈ ગોતું એ કઈ છે નહીં. આઈફોન નતો તો ઉતારી હોત સબસ્ક્રાઇબરો ને મજા એમાં છે ને અમે તો આપણે એવું ચાલુ જ નહોતું કર્યું. તેમાં બેયના માથા ભટકાણા સમજ્યા. મારું માથું ભટકાણું ને પેલા મેં કીધું લાય આને ઊભી કરવા દે. મેં મારું જોયા કાઢવા વગર આને ઊભી કરી દીધી. મેં નીચે ઓલા બે ભાઈ જોતા નથી. અમે બે ભાઈ ગોતું તે એ કઈ ધ્યાન નતું એવું મેં નહીં. આ પ્રેગ્નન્ટ મેં કીધું કોક મને કહે કે આને નહીં ખબર પડતી હોય કે આ આઠડો વચ્ચે જતા ઊંધો પડી ગયો. દગો દીધો. દગો દીધો. બહુ પણ બે મજા આલ્યું. આવી. પછી હું દાંત આવે મમ્મી. વચ્ચે આઠડામાં નહીં આઠડો હાથમાં લીધો. ટ્યુબ આવે આઠડાની, એમાં એકમાં આગળ એક બેઠું હોય બીજું પર. આંકડાને ઊંચો કરીને પછી લઈને આવ્યો ખંભે જન પછી રસ્તામાં લઈ ગઈ. અરે વગર તો જોયા જેવો સીન હશે. પછી ઓલા ભાઈને ઉપરથી આમ કરી દીધું ઘડીક કોઈ મોકલતા નહીં. ઢગલો થઈ જાય. એટલે ઘડીક છે ને આમ મજા આવે પણ બીક બહુ લાગે. ઓલું છે ને સ્લાઇડમાં બેઠું જ નહીં પણ ઓલું ડાયરેક્ટ પાણીમાં આવીને પછી અંદર જવાનું થાય ને પછી બહુ એમાં શું છે તમે પડ્યા શું કરો ખબર છે તમારું બેયનું બેલેન્સ બગડી ઈ ગયું. કીધું બધાએ કે બેલેન્સ બગડી ગયું. બેલેન્સ એક બાજુ થઈ ગયું હોય ને આખા પાછું એટલે એ ઊંધો પડી ગયો. એ બધા એમ જ થાય. આમથી આમ ને આમથી આમ ટર્ન આવે. એટલે અમારી છે ને સ્લાઇડ ઉપર ચડી ગઈ. આમ સ્લાઇડ ઉપર ચડી ગઈ તો ઊંધી. આમ બે ઊંધું પડી ગયું. સ્લાઇડ છે ડાયરેક્ટ લસપટીને ઉપર ચડી ગઈ. એટલે મજા આવે મમ્મી. તમને જ ગયા ને વોટર પાર્કમાં કેવી આમ યાદગાર રહી ગયું. તમારા છોકરાને વહુ આવશે તો વાત કરશે ને સ્લાઇડરને. કરવી જ ને આમ બધી વાતો કરશું. કા ઘણી વાતો છે. અમારી બેન જ ખૂટે એમ જ નથી. તો તમે કઈ દેન જેઠાણી વસ્તુ કઈક હારે કાન જોઈ કર્યા છે તમે. ઓલો એને આંખમાં ટીપા નાખું છું ને તેમાં કેટલી કમેન્ટ આવી છે એ કે રિયલમાં દેરાણી જેઠાણી બહુ પ્રેમ છે ઈ કે એમ મેં કીધું, આ તો રિયલમાં છે કાંઈ ફેક નથી બતાવતા તમને. હા. એ ટીપા અને ઓન કેમેરા ઉપર ફ્લેક કરો ને તો ઈ કાંઈ ફ્લેકમાં તો ખબર પડી જાય તરત કે આ ફેક જ છે એમ. એમ નહીં પણ મમ્મી હાસી નો ટીપા તો જબરા છે. એ નાખતા ને એવું કોઈ તમ હા ઈ નાખીને પણ આંખ થઈ જાય ચોખ્ખી જણા. કેવી સોયખી હું કેવી બોલતી હતી મને તો હણાટી ઉપડી ગઈ. પેલા છે ને રેશુ નેત્ર પ્રભા એવા પીવા આવતા. હા એ થાંભળેલું જ ભાભી ઈ પાસે આની જેમ જ બળે. બહુ બોલે. હા શું કરવા બળે એમાં મધ આવે. તમારા આંખની અંદર કચરો હોય ક્ષાર જામી ગયો હોય એ કાઢ નાખો. બરોબર એસિડ નાખવાનું કેમ બધું ખદખદાઈ હા એમ તમારા આંખ ચોખ્ખી કરી નાખે. પણ તને ઈ તે દિવસે એવું થતું હતું પછી હરખું થઈ ગયું હતું. સારું થઈ થઈ જાય. અમે બધાય નાખ્યા હતા. એક દી રાહુલભાઈ નાખ્યા હતા, મેં નાખ્યા હતા, અમે બધા લાઈન કરી. પણ મેં આંખમાં કોઈ કઈ નાખ્યું ને મને તો બહુ બીક લાગે. એમ થાય જેટલા ચીપડા ચોટી જતા તોય નથી નાખ્યું કોઈ દી કાંઈ. આખું બહુ હવે આવતું. આને અઠવાડિયામાં એકવાર નાખી જ દેવાના રહેશે. ના મારે બહુ સારી આખું થઈ ગઈ છે. મારે કાંઈ નથી નાખવું. કાંઈ નથી નાખવું. મારે આખું કાંઈ વાંધો નથી. જો નંબર આવ્યા સણસણાટી દેખાય. ફોન જોતી હોય ને તારે એમ કહેવાનું રહેશે ઘડી સુઈ જાતો. ના ના હો ખબરદાર છો કોઈ મારે આખું નહીં ડાસો. કેવી સારી ઝીણી ઝીણી આખું છે ને આમ દેખાય છે મને બધું ચોખ્ખું. જો અહીંયા દાડો પીરો છે ભાભીએ. આશીષને નથી દેખાતું એને કેવું છે તમને એને ટીપા નાખી દેજો. આ બસ. અને મમ્મી એને આમ નથી દેખાતું. તો નંબર હોય. મૂવી જોવા ગયા ને તે મને કેતા નહીં કે ઓલું કે લખેલું બતાવીશ. મેં કીધું હા, નહીં કે મને નથી બતાતું. તો નંબર હોય. હા તો મમ્મી ચીકુન જ્યુસ બનાવવાનું છો અત્યારમાં? અત્યારમાં તો દૂધની બાટલી લઈ જ બનાવી નાખું પી જાય. કાંઈ નહીં ચાલો આપણે મસ્ત સ્વીટ ગામડેથી ચીકુ છે ને વાવાઝોડું આવ્યું તો બધા ખેરાતા બધા એ આવતા રહ્યા છે ને અમે હવે ખરેખરના બધા પાકી ગયા છે. તો જ્યુસ ઉપર હમણાં થોડીક ભીંસ કા મમ્મી કાલ આખો દિવસ જ્યુસ પીધો. હવે અત્યારમાં તે મમ્મી દૂધ લઈ દો. પીતો જાય. હા, એને તે પણ કાંઈ. નહીં મેળાવે, આવીને પીશે. આવીને પી લેશે. મમ્મી હું આ ચવાણું તોડીને નાસ્તો કરી લો. શું નહીં આ રહ્યું જમાણું હાલે બહુ મસ્ત છે આ જમાણું.
હવે મેં ચવાણું કળી મિક્સ કરીને જે કળીની એની મજા કિરકિરા થઈ ગયા. જો તો આવું તો પછી થાય મેં માને નહીં મમ્મી. તો આજે માતાજીનું 7મું નોરતું છે ને? હા 7મું નોરતું છે અને આપણે ગોવણિયું જમાડવા ભાભીએ જો પૂરી ને બટેકાનું શાક ને પાપડ ને સેવ ને અને કેવું થયું અત્યારે એન્ડમાં તો એન્ડમાં તો દબડ સકાડી બોલી ગઈ. તબર સકડી બોલી ગઈ કેવી પણ ઉતાવળ જ થઈ ગઈ એક્સપ્રેસ. એક્સપ્રેસ એ ટૂંકી પડે તાર બાપીએ રોકેટની જેમ ઉતારી એક્સપ્રેસની સામે રોકેટ બની ગઈ. રોકેટ બનવું પડે હો. અને આ ગોવણિયું કેટલી છે ગણી કોઈ ઘણી છે 2 4 6 હાય જો આ બે સિસ્ટર પણ એક હરખ્યું નથી લાગતું અને આ બે જો તું કાક બોલી રૂ નહીં અને આ મારો ગોવણો છે પ્રિયાંશનો ફ્રેન્ડ કા દેવું હે દેવો હામું જ જો દેવું હાય કેટલી પૂરી ખાધી 2 4 ખાવાની હાય મીશુ ના બહુ ઉતાવળ છે કઈ બાજુ જાવું તાર તો કે છે ને બધા મીશુ ને પેલા જમાડજો એને જાવું છે તો આ બધા કેમ તને દેવાનું કહે છે ક્યાંય નથી જવાનું ક્યાં જવાનું છે ડુમસ રાતે ખુલ્લું ન હોય બંધ હોય કાસવારા શું કેવું અને પીવું જો ખાય ને એટલું વેરશે ગોગડું અહીંયા આપો અહીંયા છે ને એક કોને આપું પૂરી ને શાક હાલો બધાને આપી દઉં છું પછી અમે આ રેકેટ ને કેવું થઈ જાય રોકેટ ને મળશું કયો છે તું બેન પેલા છે ને રોજ મળવાનું છે. પેલા છે ને આ ગોવણીને જમાડ લેવી એને જે જરૂર છે ને આપી દઈએ પછી હું તમને મળું અને આ નવરાત્રીમાં ગોવણીઓ જમાડવાની ખૂબ પૂન છે એટલે જમાડી જ લેવી. તો જો આ છે ને 8:45 વાગ્યા છે અને અહીંયા મહેફિલ ચાલે. 9 જ છે. હા પણ 9 હાલો 9 રાખો. તમે ખોટું આમ બોલો છો. 15 મિનિટમાં તો હું થઈ જાય આમથી આમ નહીં થઈ 15 જાય મિનિટમાં તો દુનિયાની અંદર ઇધર से उधर हो जाती है हाँ। बोल वावाઝોડું 15 મિનિટમાં કેવું બધું ફગવી દીધું યાર 15 મિનિટમાં તો માણસ મરી જાય ને એને અગ્નિ સંસ્કાર થઈ જાય. बस मम्मी बस ऐसा मत बोलो मेरे को दुख होगा प्रीतु ક્યાં ગયો પ્રીતુ પ્રીતિ ગયો. એ બધું કહી દે બોલો અમે ટીપુ રમવી હા? શું કરે ખબર એ રાઈડર બાર મૂકી દે કે દીદી દીદી ને કે પાછળ આવે તો એમ તો મજા આવે ને તો ખબર તો પડે બધું અડેનો ને ખબર પડી જાય મારું પર ડા આવે દીદી ઉપર દાંત નો ઉતરે. દીપુ આરે હોય પછી દા ક્યાં નકર ઉતરે? મારું પર ડા આવે મારું ટીપુ આગળ ને પીતું પાછળ. પછી એમ તો પાછું ખુશ કેમ થાય ખબર આમ ગોતી લીધા હો આમાં આવો ગોતી લીધા હો કે દીદી મળી ગઈ એને હરખ થાય એને ખબર કે આવું જ થાય મેં દાંત દીધો અને મેં ગોતી લીધા એમ. એમ એને એટલો હરખ તું વિચાર કર કે મેં ગોતી ભાઈ લીધા વાહે કોઈ દી ક્યાંય ગયો અને તું જે કરીશ ને એ આ કે મારી સાઈલ એટલે ઓલો કે મારી મારી સાઈલ. સ્ટાઇલ મને ખબર અને છે એ માંજે સાઈલ હાડથી બે કેવા બાધે આ એક ને સમજાવાડથી ઓલી સાઈલ પડી હતી ને પણ એની ક્યાં કરો ઈ આપી મેં હાલે આ તારી નવી તાને કે છે એ મારી મને કે છે નીચે ઈ કે લે મારી નવી સાલ મેં મને તારી સાલ આપીશ કે આપીશ ને હાલો માર ભેગા સુઈ જાઓ. પણ ઉપર નવી કઢાવી પૂછો રાહુલ નવી સાલ કઢાવી છે એને નાની મારી ન્યુ સાલી કે આ પપ્પાની તો આ તમારી તો મારી ક્યાં તો એટલે તો આવ્યો તો 2 દી લોહી પીધું મારી ન્યુ સાલ કાઢ દો કઢાવી એ ઓઠ તો નથી અને આ હીરો જો નીતરી રહ્યો છે. વાળ ઓલો છે, 99 જેવો વાળ ઓલો. દેવાના. કેવો દેવાના. અહીંયામાં ભાઈ ઉપર વાત એ મનો! કેવું ભાઈ હા એનું વાત તમારે જેવા જ છે હા મારી અહીંયા ટકો થઈ ગયો થઈ જાય આમાં મોળી કરી શું કરવું ઉગાડવા દેવાના છે. ઓલા કરવા આવા છે રોપાવા છે ભાઈ તમારા વાળ ના ના મારે નથી રોકવાનું. ભાઈ રોપાઈ દો ને ભાભી પાસે હારા લાગો હે ભાભી પાસે હારા લાગો રોપાઈ દો કોઈ હારે લાગે. વાળ થોડાક લઈ લેવાય ને તો કોઈ હારે લાગે. હા શું ખાઈ ગઈ? શું આપે છે ચોકલેટ લઈ લીધી 10 રૂપિયા હમ? તું આંખ બંધ કર ને તો જ આપીશ નકર નહીં આપું. હાથ આમ કર. અરે મનસ્વીન મળે છે ગિફ્ટ આજ તો પણ બધાને ગિફ્ટ મળે જોજો મારા ભાઈ નો હાથ છે આ તો ઓલે બ્રેસલેટ લે ગિફ્ટ મળી મનુ આજ તો પણ ભાભીની તરફથી બધાને ગિફ્ટ મળે છે
મમ્મી તમને કપડા બતાવો જે ભાભી તરફથી મળ્યા છે. લાવો પેલા કપડા લાંબો વાવ વોચ માય સ્વીટ મમ્મી એમ કહી દે માય સ્વીટ મમ્મી નહીં ભલે તો હું કે ખબર છે મને મારા ડેડી ગમે. અહીંયા શું ડેડીના નખ સોવાવા માંડ્યા. મને ઘડિયાળ માં જા ભાભી છે ને બધાને ગિફ્ટ આપે છે. તમને શું હોય મને ચડ્ડીઓ લઈ દીધી ને. જો મને બ્રેસલેટ પ્રીતુના આટલા કપડા મને તને નીચે ઓલું ટાંકો સીધો છે ને પાણી પોતા મારવા જવા દે. પોતા મારવા દે. રાહુલ તમે માંગો ભાભી પાસે કઈ ગિફ્ટ બાય બાય ભાભી પાસે કઈ ગિફ્ટ માંગો બધાયનાથી ગિફ્ટ આપે છે જોવો જ ખરા તમે પ્રીતુન કપડા લઈ કોઈને દીધા. gift નથી આપી. આજ ગોવણી કરી હતી ને એટલે મેં એને ગિફ્ટ આપી છે એ આ ઘરની લક્ષ્મી કહેવાય કે નહીં એટલે. અચ્છા એટલે તમે ક્યારે લઈ આવ્યા આ ઘણા ટાઈમ થી હું લાવી હતી પણ પણ મેં પડ્યું હતું. બતાવી નહોતી. અચ્છા જો કચ્છા બતાવી દઉં તો પાછું ઓલું કરી નાખે. અત્યારે બેનપણીઓને બતાવે ગઈ હરખાતા ઇમ્પ્રેશન પડે ને ફ્રેન્ડમાં બતાવના પ્રીતુન કપડા જો એને મોટા મમ્મી આ 2 દિવસ આ પ્રીતુ કપડા કરતા હતા બતાવો તો કેવા સરસ કપડા જો આ મને ગંજી. વોચ વોચ જો બસ તને આપણે એન કરતા મસ્ત ગિફ્ટ મળવાનું પણ એક દિવસ રાહ જોવી પડે. કેમ તારી વોચ મેં તને લઈ ઓય! પૂરતું લઈને પૂરી કરી દીધી. પૂરી થઈ ગઈ જો આ મસ્ત આ મોટા મમ્મી અને પ્રીતુ મમ્મી પહેરીને જાઓ નહીં બે બતાય. છે ને થોડીક વાર હું તાર ફ્રેન્ડ ને બતાવી દીધી. હવે કાઢી કાઢીને નાખો. આવીશ જો જો આ પ્રીતુન ચડ્ડી પણ રમતા હોય ને ત્યારે ભરાય બટાકા. જાડો લાગશે હો આમાં પ્રીતુ પણ હા પ્રીતુ જાડું જ લાગે. એ મમ્મી કેવી લાગી ચડ્ડી બહુ સરસ છે મેં પહેરેલું નથી જોઈ એમને એમ જોઈ પણ કપડા સારા છે ચોઈસ સરસ કરી લઈ આવ્યા ચોઈસ કોની એ મોટા મમ્મી તારે જ લેવા જવાનું જ નહીં કપડા માર નથી જાવ માર ક્યાં જાવ માર તો ઓછી ઉપાધિ માર કોઈના લેવા નથી જાવ મારે ભલે ને લેતા આવે હા બસ મારે એ ઓછી ઉપાધિ હું કપડા તારે બંડલ આપી દેવાનું એટલે એ કપડા લઈ દે વાંધો નહીં શોપિંગ કરતા મને સારી ફાવે. હા એટલે છે ને ભાભી શોપિંગ કર્યા કરશે એમ હા. એટલે કાલ નથી પહેરાવાના હો હું હાસીને કહું છું આ ઉનાળામાં પહેરવાના તો લીધા છે. ઉનાળામાં તે પણ ક્યાંક બહાર જાવ ને ત્યારે એવું કાંઈ બહાર જવાનું થાઈશ ને બહાર જાઈશ ઉનાળા હાટું લીધા એટલે ઉનાળામાં જ પહેરાવા. જો આ બધા બહુ હોલદોર છે આપણે એને નો કઈ કહેવાય એ હા પહેરાવજો પણ પ્રીતુના કાલ કપડાં પહેરાવશે ને ત્યારે આપણે મળશું કેવો લાગે છે પ્રીતુ કારણ કે એના મોટા મમ્મીએ એની ખ્વાહિશ હતી ને પિયુની ખ્વાહિશ હતી ને એના મોટા મમ્મી કપડાં લઈ આવ્યા સરસ અને મજાના મોટા પપ્પાએ પૈસા આપ્યા હતા 20 રૂપિયા એમાં વૈધા હોત અને એમાંથી પાછા હિસાબ માંગતા હતા કે લાવો કેટલા વધ્યા મા દીકરો 2 કપડા લઈ આવ્યા તો કેટલા વૈધા એમાં તો કોને ખબર ઘણાય વધ્યા હતા એમાં ગોણિયું સમાડ્યું ગવણીઓ સમજ પછી વૈધા કાંઈ? પછી વધ્યું ને તો મનુ વોચ લઈ દીધી પછી કઈ વૈધા પછી કાંઈ ન હોય જોવાય. સ્ટીકર આ તો લેવલ વેજા. પછી ઓલ રીલ્સમાં આયલું થઈ ગયું ઓલાને કે 20 રૂપિયા આપે તો કે આમાં ખાવાનું ખાઈ લેજે ને પછી વધે ને તો ઘરનું રાશન ભરી લેજે એમ કરિયાણું ભરી લેજે તે કે હવે કાંઈ બંગલો રાખી લવી કે વધે તો તો થોડોક નાનો એવો પ્લોટ રાખી લેજે હા. પેલા આપણે કહેતા ને ઓલા મોરારી બાપુ ઈ કે એક ટબુડી દૂધ લે એમાં એમ કે આખું ઘર વાળું કરી પછી પાછું વધ્યું એને પાછું મેળવું અને ઈ કે એમાંથી હવાર સાસ કરી અને આખા આડો પાડોમાં સાસ આપી કે દૂધ ટબુડીમાં તો રેલમ શેલમ કરી એટલે આવું થાય પણ ઓલા જેવું હોય મમ્મી ઘીમાં ડબ્બો હોય ને તો રોટલી ઉપર ડબ્બો જ ફેરવતા હોય ઘી ન ફરતું હોય એટલે એટલું ને એટલું જ રહે હા આવી ફેમિલી જોઈન્ટ ફેમિલી હોય ને તો કોમેડી ચાલ્યા જ કરે પણ આપણા વ્લોગને જોવા હોય ને તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટ કરો લાઈક કરો અને 2 દિવસ વ્લોગ નહોતા મળ્યા ને તો કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો અને આજે પાછી કેવી મજા આવશે એ પણ કમેન્ટમાં જણાવી દેજો અને કાલે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ.